તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું ચેપ્ટર 11 દીવાનખાનામાં, જેના લેખિકા છે પન્ના નાયક અને જે છાંદસ પ્રકાર છે એનો. લેખિકા વિશે ઇન્ફોર્મેશન થોડી બેઝિક લઈ લઈએ. પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે. હાલ તેઓ અમેરિકામાં વસે છે. પ્રવેશ ફિલાડેલ્ફિયા, નિસ્બત, અરસપરસ, ચેરી બ્લોસમસ અને ફ્લેમિંગો વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. રંગ ઝરૂખે એ તેમનો 11 દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. આ પૂછાઈ શકે, રંગ ઝરૂખે એ તેમનો 11 દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે. હવે કવિતામાં શું આવે છે જોઈએ. અમેરિકામાં વસતા કવયત્રી આધુનિક માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે આલેખે છે. આજે સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા. એથી દીવાનખાનું સુશોભિત થયું. પણ પછી નાયિકા જાતને પૂછે છે કે આ બધામાં મારું સ્થાન ક્યાં? હું મને ક્યાં ગોઠવું? તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે. તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. કાવ્ય જોઈએ. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં, વિવિધ ફેરફારથી. વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. તો અહીંયા મારા દીવાનખાને લેખિકા કહે છે મારા દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. કોઈ વસ્તુને અહીં મૂકું છું, ઘડીકમાં ત્યાં મૂકું છું, વિવિધ ફેરફારો કરું છું. પણ વસ્તુઓના મન પૂછી પૂછીને તેમને યોગ્ય જગ્યાએ ગોઠવું છું, જેથી વસ્તુઓના મન પૂછીને ગોઠવાયેલી વસ્તુઓ રાજી થાય. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. બારીના પડદા બદલી કાઢ્યા. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભનને પ્રસન્ન થાય છે દીવાનખાનું. એટલે કે સોફા એની જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવ્યા. લેમ્પને પણ બદલી નાખ્યો અને નવું સ્થાન આપ્યું. એટલે કે સોફા અને લેમ્પની જગ્યા બદલી નાખી. બારીના પડદાને બદલી નાખ્યા. જૂના ગાલીચાની બદલે વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. આમ સુશોભને એનું દીવાનખાનું પ્રસન્ન થાય એવી રીતે ગોઠવણી કરીને મૂકી દીધું. તો સૌ ચીજ વસ્તુ પણ રાજી થઈ અને દીવાનખાનું પણ સુશોભિત થયું. સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું, જ્યાં હું સરખું બેસી શકું. આમાં દીવાનખાનાની બધી જ વસ્તુઓ સરખી રીતે ગોઠવાઈ ગઈ. એમના મન પછી પૂછીને ગોઠવાયું એટલે બધા રાજી થયા. ત્યાં જ લેખિકાનું મન છટકે છે, એટલે કે વિચાર બદલાય છે. મને એમ કેમ થાય છે કે બધા સરસ રીતે ગોઠવાઈ ગયા, પણ એ બધામાં મને ક્યાં ગોઠવું? મારા માટે શાંતિથી બેસવાનું કેન્દ્ર શું? હું એ કેન્દ્ર શોધું છું. લેખિકા વિચાર કરે છે. એવું કેન્દ્ર કે જ્યાં હું શાંતિથી બેસી શકું. પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. એમને ક્યાંય એમનું બેસવાની સરખી જગ્યા કે કેન્દ્ર મળતું જ નથી. એ બારી પાસે આવીને ઊભા રહે છે અને બહારનો રસ્તો નિહાળે છે. હું ત્યાં જ ઊભી છું. દીવાનખાનામાં બધા માટે એમની પસંદની જગ્યા મળી ગઈ, પણ મારા માટે આરામની બેસવાની જગ્યા ક્યાં? મિત્રો અહીંયા કવિતા પૂરી થઈ છે. હવે આપણે એના શબ્દાર્થને જોઈ લઈએ. ગાલીચો તો જાજમ, વોલ ટુ વોલ કાર્પેટ એટલે અહીં દિવાલથી દિવાલ સુધીની શેતરંજી. કેન્દ્ર સેન્ટર એટલે મધ્યબિંદુ. રસ્તો માર્ગ, પથ. મન તો અંતઃકરણ, અંતર. તળપદા શબ્દો જોઈ લઈએ. કનેથી તો પાસેથી, નિહાળવું, જોવું. વિરોધાર્થી શબ્દો જોઈ લઈએ. પ્રસન્નનું વિરોધી અપ્રસન્ન, જૂનુંનો વિરોધી નવું, વ્યવસ્થિતનું વિરોધી અવ્યવસ્થિત. રૂઢિપ્રયોગ છટકી જવું, નાસી જવું. અહીં આ ચેપ્ટરમાં વિચારે ચડવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો તો એ દીવાનખાનું. તો મિત્રો અહીંયા કાવ્યનું આ પૂરું થયું છે. હવે આપણે સ્વાધ્યાયનું જોઈ લઈએ. તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતી
પ્રકરણ 11 દીવાનખાનામાં. સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે? ઓપ્શન છે અ કાવ્ય નાયિકા, બ દીવાનખાનું, ક મન, ડ બારી. સાચો જવાબ છે બ દીવાનખાનું. બીજું, કાવ્ય નાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યા છે? ઓપ્શન છે અ રસોડામાં, બ ઓસરીમાં, ક દીવાનખાનામાં, ડ ફળિયામાં. સાચો જવાબ છે ક દીવાનખાનામાં. હવે એક એક વાક્યમાં ઉત્તર. નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે? જવાબ છે દીવાનખાનામાં નાયિકા દરેક વસ્તુનું મન પૂછીને વસ્તુઓ ગોઠવે છે. બીજું, કાવ્યમાં કયા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે? આન્સર છે કાવ્યમાં સોફા, લેમ્પ, વોલ ટુ વોલ કાર્પેટ જેવા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે. હવે આપણે આ ચેપ્ટરના એક્સ્ટ્રા જે ક્વેશ્ચન આન્સર્સ એ જોઈ લઈએ. દીવાનખાનામાં કાવ્યના કવિનું નામ જણાવો. આન્સર છે દીવાનખાનામાં કાવ્યના કવયત્રી પન્ના નાયક છે. દીવાનખાનામાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એનો આન્સર છે દીવાનખાનામાં કાવ્યનો પ્રકાર અછાંદસ છે. ત્રીજું, બધું ગોઠવાઈ ગયા પછી દીવાનખાનામાંના નાયિકા શું શોધે છે? આન્સર છે બધું ગોઠવાઈ ગયા પછી દીવાનખાનામાંના નાયિકા કાવ્ય નાયિકા પોતાને ગોઠવવાનું કેન્દ્ર શોધે છે. ચોથું, દીવાનખાનામાં ના કાવ્ય નાયિકાએ કોને નવું સ્થાન આપ્યું? તો દીવાનખાનામાં ના કાવ્ય નાયિકાએ સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. 2-3 વાક્યમાં ઉત્તર લખો જે 2 માર્કના હોય છે એ જોઈ લઈએ. પહેલું, નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? આન્સર છે નાયિકા દીવાનખાનાના સુશોભન માટે વસ્તુઓની ગોઠવણીમાં ફેરફાર કરે છે. વસ્તુઓના મન પૂછીને તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરે છે. સોફા અને લેમ્પનું સ્થાન બદલે છે. બારીના પડદા બદલી કાઢે છે. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ લગાવી દે છે. બીજો, કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે? તો આન્સર છે દીવાનખાનામાં કાવ્યના અંતે નાયિકા એકલતાની વ્યથાનો મનોભાવ અનુભવે છે. દીવાનખાનું વસ્તુઓથી સુશોભિત છે, પણ તે નાયિકાની એકલતાની વ્યથા દૂર કરી શકે તેમ નથી. નાયિકાને દીવાનખાનામાં બેસવાનું કોઈ કેન્દ્ર દેખાતું નથી, તેથી દુઃખી થતા તે ઊભા જ રહે છે. સવિસ્તાર ઉત્તર લખો જે 4 માર્કના છે. કાવ્યમાં વસ્તુઓ ગોઠવાઈ શકે છે, મન ગોઠવાતું નથી, તેની વેદનાને સમજાવો. આન્સર છે દીવાનખાનામાં કાવ્યના કવયત્રી પન્ના નાયક છે. તેનો સાહિત્ય પ્રકાર અછાંદસ છે. આ કાવ્યમાં નાયિકાએ આધુનિક માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે આલેખ્યું છે. આ કાવ્યમાં નાયિકા પોતાના દીવાનખાનાને વિવિધ વસ્તુઓના મન પૂછીને યોગ્ય સ્થાને વ્યવસ્થિત ગોઠવે છે. બારીના પડદા બદલી નાખ્યા, જૂના ગાલીચાને બદલે વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દે છે. સોફા અને લેમ્પની નવી જગ્યાએ ગોઠવે છે. આમ નાયિકા વિવિધ ફેરફાર કરે છે, પરંતુ ત્યારે જ નાયિકાને થાય છે કે આ બધામાં મને ક્યાં ગોઠવું, મારું સ્થાન ક્યાં? એવું કોઈ કેન્દ્ર નથી કે જ્યાં સરખી રીતે બેસી શકું. આમ તેમનું મન ક્યાંય ગોઠવાતું નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા અનુભવે, તેની વેદના આ કાવ્યમાં પ્રગટ થઈ છે. આપણે આના એક્સ્ટ્રો જોઈ લઈએ. ચૂંટણી તો જાજમ બંને જામફળના જવાબ આવે છે. દીવાનખાનું દને દીર્ઘઈ ચેપ્ટર જ છે. આધુનિક અભિવ્યક્તિ બંને રસવઈ. સુશોભિત કવિયત્રી નથી આવતું, કવયત્રી આવે છે. કવયત્રી વ્યવસ્થિત વિવિધમાં બંને રસવઈ. ફિલાડેલ્ફિયા બંને રસવઈ. વિદેશીની. વિરોધી વ્યક્તનો વિરોધી અવ્યક્ત. જૂનુંનું વિરોધી નવું. પ્રબંધનો વિરોધી અપ્રબંધ. હવે રૂઢિપ્રયોગના અર્થ. પહેલો, મનનું છટકવું, વિચાર બદલાઈ જવો, કંઈ નક્કી ન કરવું. અહીંયા લેખિકાનું મન છટકી જાય છે બધું ગોઠવાઈ ગયા પછી એમ, તો વિચાર બદલાઈ જવો. બીજું, સરખા બેસવું, શાંતિથી બેસવું. સંધિ જોડો. મેં આગળ પહેલા સંધિનો એક વિડીયો મોકલેલો છે, જો સમજ ના પડે તેમાં શોર્ટકટમાં જ છે, જોઈ લેવા વિનંતી. હું આઈ બટનમાં મોકલી દઈશ. ગજ પ્લસ ઇન્દ્ર, ગજેન્દ્ર, નાનો ઈ છે, જો થાય છે એટલે એ આવી જાય. સ્વ પ્લસ ઈચ્છા તો સ્વેચ્છા. પરી પ્લસ આવરણ,
પર્યાવરણ. સુ પ્લસ આગત સ્વાગત. નવ પ્લસ એક નાવિક. વી પ્લસ આકરણ વ્યાકરણ. એક શબ્દમાં જવાબ. કાવ્ય નાયિકા શું શોધે છે? કેન્દ્ર. દીવાનખાનું શેનાથી પ્રસન્ન થયું? સુશોભનથી. જૂના ગાલીચાની જગ્યાએ શું લગાવ્યું? વોલ ટુ વોલ કાર્પેટ. કાવ્ય નાયિકાની શી ઈચ્છા છે? સરખી રીતે બેસવાની. તો મિત્રો, અહીંયા આપણું ગુજરાતીનું ચેપ્ટર 11 દીવાનખાનું કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.